શેની દવા આપે છે મનુબાને? બીપીની દવા. બીપીની, પછી બીજી કોલેસ્ટ્રોલની દવા. કોલેસ્ટ્રોલની, પછી પછી અજમો. અજમો, ટીપા. ટીપા. આટલું કરવાનું. હા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે અમે તરો છો. આજે મારા પપ્પા આજે મારા પપ્પા તમને હસાવ. તમે બધાને હસાવ છે. તો હવે હું બોલાવું છું હવે હું બોલાવું છું. ઇન્ટરનેશનલ એક તેની છર હાસ્ય કલાકાર, છે તરો છું. હાસ્ય કલાકાર મનન મનાંડા. રાવલ. તો તાળીઓનો ગડગડા, આઈજાના ગોઈદો આવે છે. ગડગડા. તાળી તો પણ હવે બધાને હસાવો. હાલે. કે કઈ બોલી દીધું અમે તો, બોલી ઇન્ટ્રો દીધું? આપી દીધો. મેં ને ગુસ્સીએ ન આપ્યો. પપ્પાને માઈક આપી દે. થેન્ક યુ, પણ આ માઇક ની બેટા જરૂર નથી. No. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેટલીક વાર કહીશ પણ હવે તો આજે મોમમ ખાવાનું. શું મમમ ખાવાનું? ખીચડી ખાવાની. ખીચડી ખાવાની. ખીચડી ખાવાની છે. બસ હવે પપ્પા બોલશે. ઓકે. હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય, હું કોની તરફદારી કરું. તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું, લે તને ગમે એવી અદાકારી કરું. ન કોઈની સાથે અદાવત કરી છે, અમે તો સૌની સાથે મોહબ્બત કરી છે. મહેફિલમાં બેસીને રંગત કરી છે, કાળી મજૂરી અને મહેનત કરી છે. સભાને હસાવીને ગમ્મત કરી છે, પણ ખુશામતની સામે નફરત કરી છે. આજે અમી મને ઘણા ટાઈમથી કહેતી હતી કે મારી ચેનલમાં તમે બેટા આમાં નહીં. અમી મને ઘણા ટાઈમથી કહેતી હતી કે મારી ચેનલમાં આવી અને તમે તમારી કલા પ્રદર્શિત કરો, લોકોને હસાવો. આવું ઘણા સમયથી વાત હતી. પછી વચમાં એક બે વાર હું આવ્યો હતો અને અમુક Guest jokes કીધા appearance. હતા. એવું મને યાદ છે કે હાસ્યની 3-4 વાતો કરી હતી, લોકો સમક્ષ મને રજૂ કર્યો હતો. પણ આજે વાત થઈ કે તમે કાર્યક્રમ આપો અને લોકોને, મારું જે ઓડિયન્સ છે એમને હસાવો અને લોકોને સ્ટ્રેસ ફ્રી કરો. તો મેં કીધું ચાલો કોઈ વાંધો નહીં, તારા જે યુટ્યુબના જે સબસ્ક્રાઈબર છે, વ્યુઅર્સ છે, તેને આનંદ કરાવીએ, મોજ કરાવીએ. હાસ્ય છે ને એ બહુ ગોતવા નથી જવું પડતું. હા, સહજતાથી મળે છે. હા, ઓબ્ઝર્વેશન કરી તમારી સમક્ષ હાસ્ય રજૂ કરતા હોય. હાસ્યના ઘણા બધા પ્રકાર છે: સેટાયર, વિટ્સ, આયરની, કોમેડી, પેરેડી, હ્યુમર, બ્લેક હ્યુમર, ફારસ, બકુન, કેલિક્યુલેચર. હાસ્યના ઘણા બધા પ્રકાર છે. હું મારા હાસ્યના કાર્યક્રમમાં હાસ્યના 6 થી 7 પ્રકારો સમાવવાનો પ્રયાસ કરું છું. પણ અત્યારે માણસોને શું કામ હસાવવા પડે છે? કારણ કે અત્યારે માણસના ઘરમાં ટીવી સેટ છે, સોફા સેટ છે, ડિનર સેટ છે, પણ આ બધાય સેટની વચ્ચે માણસ અપસેટ છે. હા, એટલે અમારે હસાવવા પડે છે. અત્યારે માણસ એટલો ટેન્શનમાં જીવે છે. રસ્તા ઉપર આયલો જતો હોય, થાંભલા હારે પટકાય છે, બોલો, અને પાછો થાંભલાને સોરી કહીને નીકળી જાય છે. હા, એવો ટેન્શનમાં જીવે છે. એટલે આવા ટેન્શનના યુગમાં અમે તમને હસાવવા માટે આવ્યા છીએ. તો આજે મન મૂકીને હસજો. હા, કારણ કે ભાવ વગરનું ભોજન નકામું, ભક્તિ વગરનું ભજન નકામું, સમજણ વગરના દીકરા નકામા, પાણી વગરના કૂવા નકામા, ફૈબા વગરના ફૂવા નકામા. એટલે હાસ્યની ઘણી બધી વાતો છે. મારે હમણાં અમદાવાદ કાર્યક્રમ હતો, હું બસમાં બેઠો, મને એમ થયું, મેં કીધું હલોનભાઈ કંડક્ટરની મજાક કરું. એટલે મેં કંડક્ટરને પૂછ્યું, મેં કીધું ભાઈ આ ખટારો ક્યારે ઉપડશે? મને કે કચરો ભરાય એટલે તરત જ. પછી હું કાંઈ બોલ્યો જ નહીં, મને બોલવા જેવો જ ન રહેવા દીધો. હા, હવે અમદાવાદમાં મારો કાર્યક્રમ હતો. અમદાવાદમાં બહુ તકલીફ છે. અમદાવાદમાં અમુક રિક્ષાવાળા બહુ સ્પીડમાં રિક્ષા હલાવે. એટલી બધી સ્પીડમાં રિક્ષા હલાવે તો આપણને બીક લાગે. એટલે મને એમ થયું, મેં કીધું ભાઈ એવી રિક્ષા ગોતું કે જે હાવ ધીમે ધીમે હલાવતો હોય. એટલે હું ઘડીક ઊભો રહ્યો.
એમાં એક રિક્ષા આવી. રિક્ષાની પાછળ નામ લખ્યા હતા ચિન્ટુન, પિન્ટુન, મોન્ટુન, સ્વીટુન, સ્વીટુન, ચક્કુન, આવા બધા નામ લખ્યા હતા. એટલે મને એમ લાગ્યું કે આને ઘણા બધા બાળકો છે, આ રિક્ષા ધીમી હલાવશે. એટલે હું એની રિક્ષામાં બેઠો. પણ રિક્ષાવાળાએ જે કોઈ સ્પીડમાં રિક્ષા હલાવી છે, ન ખાડા જોવે, ન બમ્પ જોવે, 80ની સ્પીડે બંબાટ જતો હતો. આહા. અને રિક્ષામાં પાછા ગીતે કેવા વાગતા હતા કે જિંદગી કી તલાશ મેં હમ મૌત કે કિતને નજદીક આ ગયે. આ ગીત સાંભળ્યું ને ભાઈ મને જે બીક લાગી, હા ખરેખર મારા પેટમાં જે ફાળ પડી છે. મેં કીધું એ ભાઈ રિક્ષા ધીમી હલાવ, ધીમી હલાવ, આટલી બધી સ્પીડમાં રિક્ષા હલાવે છે, આટલા બધા બાળકો છે, તને ચિંતા નથી થતી? મને કે કેના બાળકો? મેં ક્યાં લગ્ન જ કર્યા છે? મેં કીધું તો રિક્ષાની પાછળ આટલા બધા નામ તો લખ્યા છે. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા. હા, પછી હું ઉતરી ગયો, કારણ કે એમાં મનન ટ્રાવેલ સમાઈ શકે એટલી જગ્યા હતી. હા, એટલે એવું કહેવાનું રહે કે આજ મનનભાઈ આવવાના હતા, આવ્યા નથી એમ. હા, હમણાં મેં એક અમારા જુનાગઢમાં આઝાદ ચોકમાં ઊભો હતો, મેં એક દ્રશ્ય જોયું, એક હોન્ડાવાળો જતો હતો ને એક રિક્ષાવાળો 60-80ની સ્પીડે બંબાટ જતો હતો. પેલા સ્કૂટરવાળાને ભટકાતા રહી ગયો. પેલો સ્કૂટરવાળો રિક્ષાવાળાને કે ધ્યાન રાખ, મારે ઘરે 3 બાળકો છે. રિક્ષાવાળો કે ધ્યાન મારે રાખવાનું હોય? તમારા બાળકો તમારે રાખવાનું હોય. હા, ખરેખર ઘણા તો એવા હાજર જવાબી હોય છે. હા, પણ ઝાંઝડા ચોકડી પાસે જુનાગઢમાં ઊભો તો મેં એક દ્રશ્ય જોયું. હા, એક ભાઈ ગાડી લઈને જતા હતા, એક ટ્રક વાળાએ બહુ સ્પીડમાં જતો હતો, સ્પીડમાં ઓવરટેક કર્યો. ટ્રકની પાછળ બહુ સરસ લખ્યું હતું કે શેઠને કાંઈ ઘટતું નથી અને ડ્રાઈવરને કાંઈ વધતું નથી. હા, અને વાત એ બહુ સાચી કરી હો. હા, ઓલે અમેરિકામાં ડ્રાઈવર વગરની ગાડી નીકળી, ટેસ્લા, ડ્રાઈવર વગરની કાર. હા, ઓટોમેટિક ટર્ન લઈ લે, ઓટોમેટિક સ્પીડ કંટ્રોલ થાય, ઓટોમેટિક રિવર્સ લઈ લે. હા, ડ્રાઈવરની જરૂર જ નહીં. એક ભાઈ મને કે મનનભાઈ આપણે અહીંયા આવી કાર ન હાલે. મેં કીધું કા? મને કે ભટકાઈ તો મારવો કોને? હમણાં એક ગામડાના બાપા, જો આપણા કાઠિયાવાડી ક્યાંય પાછા નથી પડ્યા હો. હા, હમણાં એક ગામડાના બાપા મુંબઈ જતા હતા. તે કોકે બાપાને કીધું કે બાપા મુંબઈ જાઓ છો ને ધ્યાન રાખજો, અમુક વેપારીઓ છેતરી લે છે, એટલે કોઈ ખરીદી કરવા જાઓ ને બજારમાં તો ધ્યાન રાખજો. બાપા ગયા, આમાં વરસાદનું ટાણું ને છત્રી લેવા માટે ગયા. બજારમાં વેપારીની દુકાનમાં પૂછ્યું કે ભાઈ આ છત્રીનું શું છે? વેપારી કે એના 100 રૂપિયા. બાપા કે 50 રૂપિયામાં આપવીશ. વેપારી કે એક કામ કરો બાપા 80 રૂપિયામાં લઈ જાઓ. બાપા કે 40 રૂપિયામાં આપવીશ. વેપારી કે એક કામ કરો બાપા 60 રૂપિયામાં લઈ જાઓ. બાપા કે 30 રૂપિયામાં આપવીશ. બોલો વેપારીનો મગજ ગયો હોય કે બાપા હલ્યો મફત લઈ જાઓ. બાપા કે 2 આપવીશ. હા, ખરેખર આપણા કાઠિયાવાડી તો. હમણાં એક કાકા ઉદાસ બેઠા હતા. કેમ કાકા ઉદાસ બેઠા છો? કાકાની 50 વર્ષની ઉંમર. કેમ કાકા આમ નિમાણા થઈને બેઠા છો? શું થયું છે? મને કે જો ને છાપામાં જાહેરાત કેવી આવે. મેં કીધું કેવી જાહેરાત? મને કે જૂનું ટીવી દઈ જાઓ, નવું ટીવી લઈ જાઓ, જૂનું એસી દઈ જાઓ, નવું એસી લઈ જાઓ, જૂનું ફ્રીજ દઈ જાઓ, નવું ફ્રીજ લઈ જાઓ. મેં કીધું તમે શું કામ એમાં ઉદાસ થાવ છો? મને કે હું જે જાહેરાતની રાહ જોઉં છું. મેં કીધું કઈ જાહેરાત? મને કે જૂની ઘરવાળી દઈ જાઓ, નવી ઘરવાળી લઈ જાઓ. મેં કીધું તમારા સસરાને કેવા સ્કીમ બહાર પાડે? હા, તો જ થાય ને. હા, એટલે હાસ્ય ક્યાંય બહુ ગોતવા જવું જ નથી પડતું. ઓબ્ઝર્વેશન કરીને તમારી સમક્ષ હાસ્ય રજૂ કરી છે. હમણાં એક ભાઈ મને કે મનનભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈનું વળી તારે શું કામ છે? મને કે ડોક્ટર સાહેબે કીધું છે કે મેલેરિયાથી બચવા હાટું લાંબી બાઈના કપડાં પહેરો. મેં કીધું એમ નહીં, આમ લાંબી બાઈના કહે છે. હા, ગોઠે ચડાવી દે ને. હા, પણ અલગ અલગ ગામે ગામ કાર્યક્રમ કરવા જઈએ છીએ, અલગ અલગ અનુભવો થાય છે અને આ બધું ઓબ્ઝર્વેશન કરે. અમે બહાર જઈએ ને એટલે બધું અમે ઓબ્ઝર્વેશન કરતા હોય. રસ્તામાં કોઈ દુકાને ખરીદી કરવા જાય, કોઈ શોપિંગ મોલમાં શોપિંગ કરવા માટે જાય, અમે બધું ઓબ્ઝર્વેશન કરીએ. પછી ઓબ્ઝર્વેશન કરીને તમારી સમક્ષ વાતો બધી હાસ્યની રજૂ કરતા હોઈએ છીએ. લોકો અમને સાંભળે છે. હા, આગળ વધીએ. હા, બહેનોની વાતો હું બહુ કરતો નથી. હા, અને સાહેબ સ્ત્રી છે ને ઈર્ષાથી જીવે છે, પુરુષ છે ને એ અહંકારથી જીવે છે. હા, બહેનો છે ને પતિદેવ ધંધાના કામકાજે બહાર ગામ ગયા હોય ને, બિઝનેસના કોઈ કામકાજે મીટિંગમાં ગયા હોય બહાર ગામ, બહેનો ચિંતા બહુ કરે ને વિચાર બહુ કરે. અને વિચાર એ કેવા કરે ખબર છે? ખાલી ખટારા નહીં ભટકાઈ ગયા હોય ને, વન વેમાં તો નહીં હલવાઈ ગયા હોય ને, બસમાં ખિસ્સો તો નહીં કપાઈ ગયો હોય ને, વિચારે આવા કરે. હા, નબળા જ વિચાર કરે. હા, હમણાં એક બેને એના પતિ ગુજરી ગયેલા તો બેને છાપામાં જાહેર આભાર માન્યો
કે મારા પતિની અંતિમ યાત્રામાં આવવા બદલ, મારા પતિની અંતિમ યાત્રામાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લિખિતન જ્યોત્સનાબેન, ઉંમર વર્ષ 35, હાઇટ 5 ફૂટ 4 ઇંચ, બાળકો નથી, અભ્યાસ M.Com અને વાન ગોરો. હા, આડકતરું આમંત્રણ આપ્યું. હા, પણ કીધું હાસ્યની ઘણી બધી આઈટમ છે. મેં એક જગ્યાએ હમણાં કાર્યક્રમમાં કીધું, મેં કીધું મોહબ્બત કે રાસ્તે પર બહુત દર્દ મિલતે હૈ, મોહબ્બત કે રાસ્તે પર બહુત દર્દ મિલતે હૈ. અહીંયા એક ભાઈ ઓડિયન્સમાંથી ઊભા થયા, મને કે અહીંયા મેડિકલ સ્ટોર કર્યો હોય તો કેવું કરીએ. હા, જુનાગઢના બસ સ્ટેશનમાં ઊભો તો મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ આ બસ ક્યાંની? મને કે બસ સ્ટેન્ડની. મેં કીધું એમ નહીં, જાહે કઈ બાજુ? મને કે ડ્રાઈવર લઈ જાય ઈ બાજુ. મેં કીધું એમ નહીં, બોર્ડ શેનું માર્યું? મને કે પતરાનું. હા, મેં કીધું એમ નહીં, બસ ધારી જાહે? મને કે ડ્રાઈવરની તબિયત સારી હશે તો ધારી જાહે, બાકી અણધારી જાહે. કે કોઈ વાતે ન પહોંચવા દે. હમણાં એક જણો મને કે મનનભાઈ હું રાજકોટથી જુનાગઢ આવતો તો બહુ હેરાન થઈ ગયો. આ સીટ એવી ખખડધજ આવી ગયેલી, બારી બંધ થાય નહીં, પેલો સીટની પાછળ ખિલ્લો હતો એ ખિલ્લો વાગ્યા કરે, હેરાન થઈ ગયો. મેં કીધું તો કોકની યાર જગ્યા બદલાવી લેવાય ને. મને કે કોની યાર બદલાવું? આખી બસ ખાલી હતી. કેવો અકલમઠો કહેવાય. હા, ખરેખર આ બધું અમે ઓબ્ઝર્વેશન કરી કરીને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. હાસ્ય છે ને બહુ ગોતવા જવું જ નથી પડતું. હા, અમને સામેથી મળી જાય છે. આ હાસ્યની વિટ્સ નામની આઈટમ, એક એક લાઈનના જોક્સ. હા, બહુ મજા આવે. 4 બહેનો શાંતિથી બેઠા હતા. હા, હમણાં એક ભાઈ મને કે મનનભાઈ મગજ વગર માણસ કેટલા વર્ષ સુધી જીવી શકે? મગજ વગર. મેં કીધું ભાઈ મને નથી ખબર તમારી ઉંમર કેટલી. જુનાગઢના બસ સ્ટેશનમાં ઊભો તો એક ભાઈ મને કે મનનભાઈ ઓલી 10:30 વાગ્યાવાળી જુનાગઢ રાજકોટ નોનસ્ટોપ કેટલા વાગે ઉપડે? મેં કીધું 10:30. મને કે ખરેખર તમારું નોલેજ એમ છે. પણ હા હા, હમણાં 3-4 જણા બાજી પડ્યા. તો હું કેવું ભાઈ શું કામ બાજી પડ્યા? છૂટા પડાવવા ગયો. મેં કોઈ શું કામ બાજી પડ્યા? મને કે અહિંસા વિશે ચર્ચા કરતા હતા, એમાં બાજી પડ્યા. હમણાં એક ભાઈ મૌન ઉપર 3 કલાક ભાષણ આપ્યું. મૌન ઉપર 3 કલાક ભાષણ આપ્યું. એક ભાઈ મને કે મનનભાઈ સપના પૂરા કરવા માટે શું કરવું જોઈએ? મેં કીધું સુવાના કલાકો વધારી દો. હા, સપના આપોઆપ પૂરા થઈ ગયા છે. એક ભાઈ મને કે મનનભાઈ તમે આ વખતે આબુ જાઓ ને, આબુ તો સનસેટ છે ને એ બપોરે જોઈ આવજો, કારણ કે સાંજે છે ને બહુ ગીડતી હોય છે. આ અમારી એક એક લાઈનના જોક્સ, હાસ્યની વિટ્સ નામની આઈટમ. હા, પણ જુનાગઢ કેવું છે? સિંહ અને નરસિંહની ભૂમિ એટલે જુનાગઢ, કેસર કેસરી અને કલાકારની ભૂમિ એટલે જુનાગઢ. હા, નરસિંહ અને દત્ત બીજા, અનુપભાઈ હરિયાણીની રચના છે, ખૂબ સરસ રચના છે કે નરસિંહ અને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે. પરબ સતાધાર વીરપુર પાડિયાદ ને બગદાણે, હરિહરની જ્યાં હાકલ પડતી, એ રોટલો કાઠિયાવાડી છે, એ રોટલો કાઠિયાવાડી છે. સંત સુરાને દાતાર વળી, સુદામાને કેમ ભૂલું, મરું પણ માગું નહીં, એ ટેક કાઠિયાવાડી છે, એ ટેક કાઠિયાવાડી છે. પાણે પાણે સિંદુરિયો, એ રંગ કાઠિયાવાડી છે. રાહ રાખીને દીકરા દીધા, એ જણ કાઠિયાવાડી છે. અને ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરામાંથી ભાગી ગયો તો, ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરામાંથી ભાગી ગયો તો, રણ રણ જઈને રણછોડ થયો, એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે, એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. આપણું કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે ખરેખર. હા, અને જુનાગઢ મેં તમે કીધું ને સિંહ અને નરસિંહની ભૂમિ છે. હા, હમણાં ફોરેનર આવ્યો હતો જુનાગઢમાં, હું એને બધે ફેરવવા માટે લઈ ગયો. દામોદર કુંડ લઈ ગયો, ભવનાથ તળેટી લઈ ગયો, અશોકનો શિલાલેખ બતાવ્યો. પછી મેં એને પૂછ્યું, મેં કીધું હાઉ ઇઝ ઇન્ડિયા, વોટ્સ યોર ઓપિનિયન અબાઉટ ઇન્ડિયા? મને કે ઇન્ડિયા ઇઝ અ રિયલી ગુડ કન્ટ્રી, કલ્ચર ઓફ ઇન્ડિયા ઇઝ ગુડ, બટ સમ પીપલ ઓફ ઇન્ડિયા આર મેનરલેસ. મને કે ભારતના અમુક માણસો જ મેનરલેસ છે. મેં કીધું એ કઈ રીતે? મને કે ગમે ત્યાં થૂકે છે, કનખી ખાળે છે. પણ મને કે ભારતના એનિમલ બહુ ડિસિપ્લિનવાળા છે, ભારતના પ્રાણીઓમાં બહુ ડિસિપ્લિન છે. મેં કીધું એ કઈ રીતે? મને કે દિવાલ ઉપર પોદરા કેવા લાઇનસર કરે છે. મેં કીધું એ પોદરા નથી કર્યા, અમારી બહેનોએ છાણા થાપ્યા છે. હા, પણ આને ખબર નહીં. હા, ને ગુજરાતી સાહેબ, ગુજરાતીઓ આપણે ક્યાંય પાછા નથી પડ્યા હો, એક શેર બજાર સિવાય. હા, અને વાત જેને મારી સમજાતી નથી, વાત જેને મારી, કોઈ એક કવિએ બહુ સરસ લખ્યું છે કે વાત જેને મારી સમજાતી નથી, ગમે તેમ હોય, ગુજરાતી નથી. હા, અને સાચો ગુજરાતી કોને કહેવાય? મને એક ભાઈ પૂછેલું, મને મનનભાઈ સાચો ગુજરાતી કોને કહેવાય?
મેં કીધું થાક ન લાગ્યો હોય તોય આરામ કરી શકે. ઈ સાચો ગુજરાતી હો. હા, ગુજરાતી તો ગુજરાતી છે હો. અને ગુજરાતીની ઘણી બધી મેં વ્યાખ્યાઓ કરેલી છે. ગુજરાતી એટલે 20 રૂપિયાની પાણીની બોટલ લે બિસ્લેરીની અને એનો 40 થી 50 વખત ઉનાળામાં એને બોટલને ભરીને પાછી ફ્રીજમાં મૂકે, પછી પાણી પીવે, એનો 50 થી 60 વખત ઉપયોગ કરે એ બોટલનો, એનું નામ ગુજરાતી. હા, ગુજરાતી એટલે હનીમૂન મનાવવા માટે કાશ્મીર જાય પણ ત્યાં જઈને ધર્મશાળા ગોતે. હા, ઈ ગુજરાતી હો. હા, ગુજરાતી તો ગુજરાતી છે. અને ગુજરાતી એટલે એર ઇન્ડિયામાં લંડન કે અમેરિકા જતો હોય 35,000 ફૂટ ઉપર પ્લેનમાં થેપલાન સૂકી ભાજી કાઢે, એ આપણો ગુજરાતી હો. હા, પણ લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર બૂટ પોલિશ કરવાના મશીન છે. મશીન કેવા, તમે મશીનમાં એક પગ નાખો એટલે ઓટોમેટિક બૂટ પોલિશ થઈ જાય. પણ તમે બીજો પગ નાખો ને એટલે બૂટ પોલિશ થઈ જાય, પણ જ્યાં સુધી તમે 5 પાઉન્ડનો નાખો ને ત્યાં સુધી મશીન પગ પકડી રાખે, મૂકે નહીં. એક આપણો અહીંયા ગયો જુનાગઢનો, લંડનના હિથ્રો એરપોર્ટમાં ગયો, બૂટ પોલિશના મશીનમાં જઈને એક પગ નાખ્યો, બૂટ પોલિશ થઈ ગયા. હા, બીજો પગ જઈને બીજા મશીનમાં નાખ્યો. ધોળિયો જેવો એવો ઈ ભેગો મશીને પગ પકડીને તો નાખ 5 પાઉન્ડ, નાખ 5 પાઉન્ડ, નાખ. હા, આપણે ગુજરાતી તો ખરેખર ક્યાંય પાસે નથી પડ્યા હો. પણ ઘણી બધી વાતો છે, પ્રેમની 2-3 વાતો લઈએ. હા, ના જોવું પડે કદી પંચાંગમાં, પ્રેમનો તહેવાર તો 12 માસ છે હો. હા, ના જોવું પડે કદી પંચાંગમાં, પ્રેમનો તહેવાર તો 12 માસ છે. કોઈ એમ કીધું કે 18 તારીખે પ્રેમ કરી લેવો છે, કોઈ એમ કીધું કે આ મંગળવારે પ્રેમ કરી લેવો છે, કોઈ એમ કીધું કે દિવાળી પછી પ્રેમ કરવાનો વિચાર છે. ના, એ તો પ્રેમ તો થઈ જાય. હા, રેલવેમાં રિઝર્વેશન કરાવવા માટે ગયા હોય ત્યાંય પ્રેમમાં પડીને આવે. હા, શાક માર્કેટમાં શાક લેવા માટે ગયા હોય ત્યાંય પ્રેમમાં પડીને આવે. મેં તમને કીધું ના જોવું પડે કદી પંચાંગમાં, પ્રેમનો તહેવાર તો 12 માસ છે. હા, આ પ્રેમ વસ્તુ જેવી છે. આગળ વધીએ. છેલ્લી 1-2 વાત કહી દે હાસ્યની, પછી કાર્યક્રમને પૂર્ણ કરીએ. યુવાની છે ને, યુવાનીમાં કીધું યુવાની જીવનની મખમલી અવસ્થા છે. હા, અને આ અવસ્થામાં પ્રેમના ઉભરા વોટ્સઅપના મેસેજની જેમ દર 10-10 મિનિટે આવતા હોય. અને એવી તમન્ના જાગે યુવાનોને આ ઉંમરમાં કે આપણા જીવનમાં જો કોઈ પ્રિય પાત્રની એન્ટ્રી થાય તો આપણી જીવતરની વાડી લીલીછમ બની જાય. હા, અને કેવું આ ઝાકળનું વાવેતર થયું, કેવું આ ઝાકળનું વાવેતર થયું, આખી સીમ પાણી પાણી થઈ ગઈ, આખી સીમ પાણી પાણી થઈ ગઈ. હા, પણ હાસ્ય સાથે ફિલોસોફીની પણ વાતો, ફિલોસોફી પણ મને ગમતો વિષય છે. ફિલોસોફીની પણ 1-2 વાતો કરીએ. કરોડપતિ શેઠનો એક બંગલો, રાતના 2 વાગ્યા, શેઠને ઊંઘ નહોતી આવતી એટલે શેઠ રાત્રે 2 વાગે બાલ્કની ખોલી અને ઊભા હતા. એમાં શેઠે એક દ્રશ્ય જોયું કે એક મજૂર રાત્રે પથ્થરનું ઓશીકું બનાવી અને રેતીના ઢગલા ઉપર કોથળાની ચાદર બનાવી અને સૂતો હતો. શેઠને ખૂબ જ અચરજ થયું એટલે શેઠે મજૂર પાસે જઈ અને પ્રશ્ન કર્યો કે આપકો ऐसे में नींद कैसे आ जाती है, आपको ऐसे में नींद कैसे आ जाती है. मजूरे खूब सरस उत्तर आप्यो कि भगवान ने आपको वो सोना दिया है, भगवान ने हमको ये सोना दिया है. बात सिर्फ सोने की है, फर्क सिर्फ सोने का है. भगवान ने आपको वो सोना दिया है, भगवान ने हमको ये सोना दिया है. ગુરુ અને શિષ્ય બંને ફૂટબોલનો મેચ જોતા હતા અને એમાં શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે આ ફૂટબોલના મેચમાં દરેક પ્લેયર કેમ ફૂટબોલને દબડાવે છે, કેમ એને પાટું મારે છે. ત્યારે ગુરુએ ખૂબ સરસ શિષ્યને ઉત્તર આપ્યો કે એની અંદર હવા ભરી છે એટલે એની સાથે આવું વર્તન કરે છે, એટલે બધા એને દબડાવે છે. જે માણસમાં ઈગો હોય, અહંકાર હોય, એની સાથે કંઈક લોકો આવું વર્તન કરતા હોય છે. તો આવી તો હાસ્યની ઘણી બધી વાતો છે. છેલ્લે જબ તક બીકે નહીં થે કોઈ મોલ નહીં થા, જબ તક બીકે નહીં થે કોઈ મોલ નહીં થા, આપને હमें खरीद लिया हम अनमोल हो गए, आपने हमें खरीद लिया हम अनमोल हो गए. તો જુઓ આપ, નાઝીર સાહેબ દેખૈયાની એક ખૂબ સરસ રચના છે કે જુઓ આ પલકમાં સરી જાય દુનિયા, ખરિયાપાન માફક ખરી જાય દુનિયા, સમયસર મળે જેને તારો સહારો, બસ એવા જ માનવ તરી જાય દુનિયા. હવામાન જગનું છે કર્મા તમારા, તમે જો ફરો
તો ફરી જાય દુનિયા. બનીને રહો કાળની જેમ જગમાં, કે જોતા જ તમને ડરી જાય દુનિયા. અને કાં બનો દુનિયાનું નૂર નાઝીર, કે તમે જો મરો તો મરી જાય દુનિયા. તમે જો મરો તો મરી જાય દુનિયા. આભાર, ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ કોને થેન્ક યુ કે છો? પપ્પાને. પપ્પાએ બધાને હસે. કહેવાનું હોય બેટા. પપ્પાએ બધાને હસાવ્યા એટલે. તો ફ્રેન્ડ્સ, ઓ ફ્રેન્ડ્સ ને તો મારો પ્રયાસ હતો કે હવે કે ડેઈલી વ્લોગિંગમાં આને બોલવાનો ઉત્સાહ છે. તું બોલ, હાલ તું બોલ. બોલ ચાલ. તો અલગ અલગ મતલબ શીખવવાનું, પણ કાંઈક તો બોલવા દે મને. હું બોલી લઉં પછી તું બોલજે, ઓકે? તો ચલો, તો કાંઈ નહીં, આપણે પછી વાત કરશું. તો પ્લીઝ તમને લોકોને હેલો ફ્રેન્ડ્સ, it to my new word. તો વિડિયોને લાઈક કરજો વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. બાય બાય.